પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી એન્જિનિયરનો એક અજીબોગરીબ નમૂનો સામે આવ્યો છે, જ્યાં યોગ્ય લેવલિંગ કર્યા વગર જ રસ્તા પર મેટલ પાથરી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક છે ત્યારે રસ્તાઓ ઊંચા અને મકાનો નીચા થઈ જતા વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નહીં, ખાપટની અનેક ગલીઓમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરોનું કામ હજુ અધૂરું હોવા છતાં રોડની કામગીરી શરૂ કરી દેવાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે પહેલા ગટરના અધૂરા કામો પૂરા કરવામાં આવે અને પછી રોડનું લેવલ સરખું કરીને જ નવો રસ્તો બનાવવામાં આવે। ત્યારે આ મામલે મહાનગરપાલિકા કમિશનર પ્રજાપતિએ જણાવ્યું, હાલ સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે અને ખાપટના બે મુખ્ય રસ્તાઓ પરથી મેટલ હટાવીને ફરીથી યોગ્ય લેવલિંગ સાથે કામગીરી કરાશે। આ 3 પગથિયા હતા ને બુડી ગયું, હવે આ ઘરમાં પાણી જાય એની વ્યવસ્થા શું કરવાની? ચોમાસામાં તો બહુ જ પરિસ્થિતિ રહેશે। પાણી ગળી જાય ગોઠણે ગોઠણે ઘરમાં। નુકસાની તો થાય ને, ઘરમાં વસ્તુ પડી હોય। અમારી માંગ છે કે ઘરમાં પાણી ન ગળવા જોઈએ, પાણીનો નિકાલ થાય એવી રીતના કરો। 3 વર્ષ અમારે વસ્તુ ભીંજાઈ જાય, ટીવી પલળી જાય, બગડી ગયું, કોઈ ભાવે નથી પૂછવા આવતા કે તમારું શું પડ્યું કે શું નથી પડ્યું। રસ્તાના લેવલ કેવા છે? રસ્તાના લેવલ હા હેઠો થવો જોઈએ। અત્યારે કેવા છે? અત્યારે તો ઘરમાં પાણી ગરજે એવા છે, તો એ ઓલા ભાઈ એવા તમારે ફરિયાદ કે કરે, અમારે ફરિયાદ કોણ સાંભળે? આ રસ્તા કરવા તમે સાંભળો ને રવિ પાર્ક બનશે ત્યાં અમે કીધું કે આ રોડનું કામ અમારું કેમ નથી થયું, તો કે તમારી ગલીમાં નહીં થાય, કે તમારે ગાંધીનગરથી જ બનશે। તો અમે કીધું કે નકશામાં ને, તો અમે કીધું કે અમારું કઈ ગલી નકશામાં ને, અમે વેરા નથી ભરતા, કોઈ અમે કઈ નથી ભરતા, બિલ લાઇટ બિલ બધું આવે ને અમારે, તો અમારી ગલી ના પાડી દીધું। તો અમારી ગલી હવે એમને એમ છે, અમારી ગલીમાં પાણી ભરાય, તમે એક ફેર જોવો તા ખરી ના, કૂતરાનો ત્રાસ છે, પાણી નથી આવતું અમારે, એ બધું તમે ઓલું કરો, અમારે આ સોલ્વ કરો બધું।